નલિયામાં ભુજ હાઈવે પર શિક્ષક અછત મુદ્દે છાત્રો સાથે રસ્તા રોકો આંદોલન કરાયું। બહુજન આર્મીએ તંત્રને 1 માસનું અલ્ટિમેટમ આપ્યું। કચ્છમાં ગત મહિને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારી શાળાઓમાં છાત્રોનો રંગેચંગે પ્રવેશોત્સવ યોજાયો હતો, પરંતુ તેઓને અભ્યાસ કરાવતા શિક્ષકોનો પ્રવેશ હજી સુધી ના થતાં અનેક સ્થળે ગુરુ વિના શિષ્ય શિક્ષણ કાર્યથી વંચિત રહેવા પામ્યા છે। ત્યારે કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા ઠેર ઠેર ભરતીની માંગ પ્રબળ બની રહી છે, જે અંતર્ગત આજે બહુજન આર્મી દ્વારા અબડાસા તાલુકામાં શિક્ષક ભરતીની માંગ સાથે વડામથક નલિયા ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું। છાત્રો વાલીઓ સાથે મળીને સંસ્થાએ ભુજ હાઈવે ઉપર 1 કલાક સુધી ચક્કા જામ કરીને વાહન વ્યવહાર અટકાવી મૂક્યો હતો। આ અંગે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અબડાસા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 600 જેટલા શિક્ષકોની ઘટ છે, જેના કારણે બાળકોના ભણતર ઉપર ઘેરી અસર પહોંચી રહી છે। આ પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવવા આજે નલિયા ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। વધુમાં તેમણે કહ્યું કે નાગરિક સંરક્ષણ જિલ્લામાં સમાવિષ્ટ કચ્છ પ્રાંત રાજ્યમાં સરકારી તિજોરીને સૌથી વધુ ફાયદો પહોંચાડતો જિલ્લો છે। સમગ્ર દેશમાંથી પોણા ભાગના મીઠાનું ઉત્પાદન અહીંથી કરાય છે, છતાં શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ બાળકોના ભવિષ્યને અંધકાર તરફ દોરી રહ્યો છે। આ બાબતે આજે 1 થી 1.5 કલાક રસ્તા રોકી રાખ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો સાથે રેલી યોજી પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। પ્રાંત કચેરીના અધિકારી તરફથી આ મામલે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી જ છે, તેમ છતાં હવે ફરીથી શિક્ષક ઘટ નિવારવા માટે ધ્યાન ખેંચવામાં આવશે, જેના પ્રત્યુત્તરમાં લખનભાઈએ 1 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જો આમ નહીં થાય તો જિલ્લાના ભાજપ પદાધિકારીઓના ઘર બહાર ધરણા પ્રદર્શન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી।